બોલાઈ જાય. એ આપણને ખબર કઈ રીતે પડે? દાખલા તરીકે તમારી પર તમારી મમ્મીએ ગુસ્સો કર્યો, બરાબર, અને 5 કે 10 મિનિટ થઈ, પાછું તમારા મમ્મીને કહેવાનું. શું કહેશો? મમ્મી પાછો આવો ગુસ્સો કરતો. શું કહેવાનું? પાછો આવો ગુસ્સો કરતો. કરી શકે? કેમ ના કરી શકે? જે કરનાર હોય તો કરવા જોઈએ ને વારે ઘડીએ. હે? કરી શકે કે ના કરી શકે? જે કરનાર હોય તો કરવા જોઈએ ને વારે ઘડી આપણી પર, પણ નથી કરતા. એનું કારણ શું છે? કે ભાઈ એ કરતા નથી, સંજોગોનું દબાણ આવે છે અને તમારો હિસાબ હતો એટલે બે વસ્તુ ભેગું થયું એટલે સીધું તમારા પર બ્લાસ્ટ થયું. એટલે તમને કોઈને દુઃખ આપ્યું હશે તો એમના નિમિત્તે આજે આપણી જોડે એ પાછું આવ્યું. સમજાય ને? તો પાછું આવ્યું તો શું કરીશું આપણે? પાછું અમે આપી દેવાનું ને એમને, રાખી મૂકવાનું? હે? રાખીમાં તમારી જગ્યા ક્યાં છે ભાઈ? જગ્યા છે તમારી જોડે બધી? બેગોમાં તો તમે એટલું ભરેલું હોય, જગ્યા નથી હોતી. હોય છે જગ્યા? તો ક્યાં રાખશો પછી તમે? હા, એમને પણ રાખશો ક્યાં તમે બધા ગુસ્સાને? પછી થેલામાં ભરી રાખશો કોઈ? આ બેગ નવી આપીને એમાં ભરજો. એક કામ કરજો, આ વખતે આ બેગ નવી આપીને એમાં ગુસ્સો ભરીને લેતા આવજો. આવતી શિબિર આવે ને ત્યાં સુધી રોજ તમારે ભરભર કરવાનો. એમાં બાગમાં આજનો આવે ને આમાં બેગમાં નાખો. નાની પડશે નારી પણ નહીં, નાની બેગ આપી. આ લોકોએ ક્રિષ્નાને એમને કહેવું પડશે બેગ થોડી મોટી આપો તો અમારે કંઈ ભરવું હોય તો કામ લાગે અંદર. સમજાય ને? એટલે દાદા ભગવાન કહેતા હતા કે કંઈ પણ આવે છે ને તો કે એને તમે જમા કરતા શીખી જાઓ. શું કરી લેવાનું? જમા. આપણે પહેલાં આપેલું હોય, તમે કોઈને 10,000 રૂપિયા આપ્યા હોય પહેલાં, અને ભાઈ તમને 5,000 આપી જાય તો તમને શું થાય? દુઃખ થાય કે આનંદ થાય? હે? આનંદ થાય ને? કે શું? કેમ આનંદ થયો? કે ભાઈ આ પૈસા પાછા આવી ગયા. સમજાય ને? એટલે કોઈ પણ આપણને કંઈ પણ જાતનું અપમાન આપે છે કે દુઃખ આપે છે તો એ ટાઈમે આપણે શું કરવાનું? એને જમા કરતા શીખી જવાનું. શું કરવાનું? દાદા ભગવાન કહેતા હતા કે ખાલી તમે 3 જ વર્ષ, કેટલા વર્ષ? 3 જ વર્ષ તમારું જમા કરશો ને તો કે ફરીથી જીવનમાં ક્યારેય અપમાન આવશે નહીં. કેટલા વર્ષ? 3 જ વર્ષ. જે કંઈ પણ આવે ને રોજ નક્કી રાખવું કે કંઈ પણ દુઃખ, કંઈ પણ અપમાન આવે છે મારે સામે આપવું નથી, જમા કરી લેવું છે. શું કરવું છે? મારે જમા કરી લેવું છે. સમજાય ને? કોઈ પણ એના તરફથી એટલે જમા કરવાનો મતલબ શું થયો? તો કે સામેવાળો આપણને કરતા દેખાય ને, એ બોલ્યો હોય તો આપણને દેખાય કે ના મારું જ હતું અને આજે એ મારું પાછું આવ્યું છે. મેં કોઈને દુઃખ આપેલું એના આધારે પાછું આવ્યું. એટલે દાદા ભગવાન કહેતા કે આખું આ જે જગત છે ને હિસાબને અધીન ચાલે છે. કેવી રીતે ચાલે છે? હિસાબ વગર તમને કંઈ પણ વસ્તુ ભેગી થાય નહીં. જેને જેટલો હિસાબ હોય એ બધી જ વસ્તુ. દાખલા તરીકે તમે આ શિબિરમાં આવ્યા, આજે 6 વાગે શિબિર પૂરી થઈ જશે, પછી તમને એમ કહે કે ભાઈ હજુ રોકાઈ જાઓ 2 દાડા, તો રોકાય કોઈ? ના રોકાય. ના, મારે જવાનું છે, મારે આમ છે, કારણ કે હિસાબ પૂરો થઈ ગયો. શું થયું? 2 દાડાનો બધા જોડેનો ભેગા થવાનો હિસાબ હતો એ શું થયું? પૂરો થઈ ગયો. તમે કોઈ એકબીજાને ઓળખતા નહોતા. ઓળખતા હતા આની પહેલાં? કેટલા એવા નવા હશે કે ઓળખતા નહીં હોય. આજે 2 દિવસ આ ખુશી જોડે તમારે રહેવાનો કેટલા દિવસનો હિસાબ હતો? 2 દિવસનો હિસાબ હતો. પછી તો એને કહું કે ચાલ ખુશી ઘર, ચાલ ખુશી ઘર, તો આવે ખુશી? ના, કે મારે કામ છે. શું છે? મારે કામ છે, કાલે મારે ઓફિસ જવાનું છે, કાલે મારે અહીં જવાનું છે. સમજાય ને? એક શું છે? કારણ કે હિસાબ પૂરો થઈ ગયો છે. શું થઈ ગયો છે? અત્યાર પૂરતો હિસાબ, ખાલી 2 દિવસનો હિસાબ હતો જોડે રહેવાનો ને સત્સંગનો, તે પૂરો થઈ જાય. એટલે આખું જગત છે ને હિસાબને આધીન છે. કેવું છે? હિસાબને આધીન. એટલે જેવો આપણો હિસાબ હોય ને એ પ્રમાણે આપણને સામે વસ્તુ બધી ભેગી થાય. સમજાય ને? એટલે આપણે એ જ જોવાનું કે આજે કયો હિસાબ છે. જમવાનો પણ હિસાબ હોય, અલગ 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 આખો. સમજાય ને? એટલે ભગવાન મહાવીર સ્વામીને એક દિવસ તપસ્યા કરતા હતા. એ ગોવાળિયાનો દાખલો ખબર છે ને તમને? ભગવાન મહાવીર સ્વામી એક ઝાડ નીચે તપસ્યા કરતા હતા. તપસ્યા કરતા હતા કે ગોવાળિયો આવ્યો, ગાયો ચરાવવા વાળો. એ ગોવાળિયો આવ્યો અને એને કીધું કે મારી ગાયો તમે સાચવજો. ભગવાન તો ધ્યાનમાં હતા, તે ગાયો ક્યાં ખોવાઈ ગઈ. એટલે ગોવાળિયો પાછો આવ્યો અને એને જોયું કે મારી ગાયો છે નહીં. એટલે એને એટલો બધો ગુસ્સો આવ્યો ને કે એ પેલા બરુ એને મોટા કાંટા હોય ને એને બરુ, એ સીધે એમને એમના કાનમાં નાખ્યા કે મારી વાત સાંભળતા નથી. શું કીધું એ? કે મારી વાત
સાંભળતા નથી ને એમને આમ ધ્યાનમાં બેઠો એટલે સીધા એ કાંટા એના કાનમાં નાખ્યા. હવે કોઈ આપણને આમ આમ નાની આમથી ચીનકી કરે ને તો આપણે આને કેટલી ચોપડાઈ દઈએ? હે? કોઈ ભૂલથી સમજાય ને? કોઈ નાની આમથી હળી કરે ને, આખી ખાસ એવું કહે ને તોય તમારે તો એના ત્રણ એ કરાવી દઈએ. પણ ભગવાને શું કર્યું? ભગવાને જો કે આના કાનમાં બરું ફેંક્યા તો એને તરત દેખાયું કે સાલો મારો હિસાબ હતો પૂરવાનો, તે આજે આ પાછો આવ્યો. ત્યારે ભગવાન એમના બીજા ભાવમાં ત્રિપુષ્ટ નારાયણ કરીને એમનો અવતાર થયેલો. ત્રિપુષ્ટ નારાયણ, ત્રિપુષ્ટ વાસુદેવ, મેઇન વાસુદેવ એટલે પહેલા વાસુદેવ કહેવાય. ત્રિપુષ્ટ વાસુદેવના અવતારમાં એ રાજા હતા. શું હતું? એ રાજા હતા. અને એમને સંગીતનો બહુ શોખ હતો. શું હતું? સંગીતનો બહુ શોખ હતો. તો એ સંગીતના શોખમાં એમને શું થાય કે રોજ રાત્રે સૂઈ જાય ને ત્યારે એમના જે એ હોય સંગીતવાળા એમને કહી રાખેલું કે તમારે હું સૂઈ જાઉં ત્યાં સુધી તમારે સંગીત વગાડવાનું. હવે સંગીતના જે આર્ટિસ્ટ હોય ને, આમાંથી છે કોઈ સંગીતના આર્ટિસ્ટ? નહીં કોઈ. એ આર્ટિસ્ટો છે ને બધા ધૂની મગજના હોય. કેવા હોય બધા? ધૂની મગજમાં. એક વખત એમને અંદર ચડી ગયું ને તો પછી પેલા સાંભળે છે કે નહીં એ ગાગા જ કરે. સમજાય ને? તો એ જે હતા તે રાગ રાગણીમાં પડી ગયા અને આ બાજુ ત્રિપુષ્ટ વાસુદેવ સૂઈ ગયા. અને સવારે ઉઠ્યા તોય પેલાનું ગાવાનું ચાલુ જ હતું. એટલે એને એમ કીધું કે મેં તને કીધેલું કે હું સૂઈ જાઉં એટલે તારે બંધ કરી દેવાનું. તો તે બંધ કેમ ના કર્યું? એટલે એમને એટલો બધો ગુસ્સો આવ્યો તો એના કાનમાં પેલું શીશુ રેડાવડાયું. શીશુ એટલે ગરમ ગરમ શીશુ આવે અને એ વખતે એ સૈયાપાલક હતો એનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગયું. એનું મૃત્યુ થઈ ગયું એટલે એના પરિણામ સ્વરૂપ આજે એ સૈયાપાલકનો જીવ હતો એ આ બાજુ ગોવાળિયો બન્યો અને આ બાજુ જે ત્રિપુષ્ટ વાસુદેવ હતા એ ભગવાન મહાવીર બન્યા. અને એમનો અત્યારે હિસાબ આવ્યો. પરંતુ એ જે ત્રિપુષ્ટ વાસુદેવ હતા ને એટલે એમને પછી પાછળથી પસ્તાવો થયો. શું થયો? પાછળથી પસ્તાવો થયો કે મારે આવું કરવા જેવું. તે પસ્તાવાનું પરિણામ શું આવ્યું કે આ બાજુ પેલાને મૃત્યુ થાય છે પણ એની સામે અમને એટલી વેદના જાય. શું થયું? એટલે કોઈ પણ વસ્તુનું તમે પ્રાયશ્ચિત કરો ને તો એ ભોગવટાની અંદર શું થાય? તમારે ઘટાડો કરે. શું કરે? ઘટાડો કરે. અને તમે પ્રાયશ્ચિત ના કરો તો એ પછી વધારે ફળ આપે. શું થાય? એ વસ્તુ વધારે ફળ આવે. એટલે કોઈ પણ વસ્તુ ગમે તેવી ભૂલ હોય પણ એની એક વખત હંમેશા પ્રાયશ્ચિત એટલે શું? એને પાછું વળવું. એના પક્ષમાં આપણે છે નહીં. સમજાય ને? તે પ્રાયશ્ચિત હંમેશા હોવું જોઈએ કોઈ પણ વસ્તુની. સમજાય ને? તે પ્રાયશ્ચિત કર્યું એના હિસાબે એમને કાનમાં શીશુ રેડેલું. એના સામે હિસાબ કેવો આવ્યો તો કે ખાલી બરુથી જ એમનું કામ થઈ ગયું. તો ભગવાનને એ દેખાયું કે આ મારો જ હિસાબ હતો. અને કેટલા ટાઈમે એ એમના બીજા ભાવમાં હતો અને આ 27મા ભાવમાં આ હિસાબ એમને ચૂકતે કરવાનો આવ્યો. આટલા બીજા વચ્ચે આખા 25 ભાવ એટલે લાખો વર્ષ જતા રહ્યા. કેટલા વર્ષ જતા રહ્યા? લાખો વર્ષ. એટલે એને શાસ્ત્રોની અંદર બધી ગણતરી આપી છે કેટલા સાગરોપમના આયુષ્ય પછી એમના હિસાબ એને પાછો. એટલે હિસાબ કોઈને છોડતો નથી. એ ચાહે ભગવાન હોય કે કોઈ પણ હોય. હિસાબ ચૂકાયા વગર છૂટકો નથી. કે છે છૂટકો? છૂટકો છે ને. એટલે હંમેશા દાદા ભગવાને છે ને બહુ જ સરળ ચાવી આપી કે તમે શું કરો? જમા કરતા શીખી જાઓ. આ એક શીખવા જેવી વસ્તુ છે આપણે જીવનની અંદર કે કોઈ પણ જાતનું અપમાન આપે, કોઈ દુઃખ આપે તો કે મારે સામે આપવું નથી. તમને એટલું તો થાય કે ના થાય? આપણે નક્કી કરવાનું છે પહેલાં પહેલું. શું કરવાનું છે? આપણે નક્કી કરવાનું છે કે હવે મારે કોઈને પણ દુઃખ આપવાનું. જે દિવસે તમે આ નક્કી કરશો ને એ દિવસથી જ તમને સુખની શરૂઆત અંદર થઈ જશે. સમજાય ને? એટલે ખાસ એ નક્કી કરવા જેવું છે. ચાલો બીજી આગળ કઈ વાત કરો. હવે બીજી શું વાત થઈ? બરોબર છે. આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન 3 સ્ટેજ છે. કોઈ પણ દોષને ધોવાના 3 સ્ટેજ છે. આલોચના એટલે શું? તો કે ભૂલને એઝ ઇટ ઇઝ જાહેર કરવી. શું કીધું? ભૂલને એઝ ઇટ ઇઝ. સમજાય ને? ભૂલને એઝ ઇટ ઇઝ જાહેર કરવી. પોતાની અંદર જ, સામેવાળા જોડે નહીં. ભૂલને એઝ ઇટ ઇઝ કે હે ભગવાન મારાથી આટલા દોષો
થઈ ગયા છે. અને આલોચના કહેવાય. એને શું કહેવાય? આલોચના. પછી બીજું શું આવે? પ્રતિક્રમણ. તો કે એની માફી માંગવી. પ્રતિક્રમણ એટલે શું? પાછા ફરવું, એની માફી માંગવી, એનું નામ પ્રતિક્રમણ. પહેલાં ભૂલ જાહેર કરવી, પછી બીજું શું છે? એની માફી માંગવી કે ભાઈ આ ભૂલ થઈ ગઈ છે, તેની હું ક્ષમા માગું છું. અને પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે શું? તો કે ફરીથી આવું ક્યારેય નહીં કરું એવું નક્કી કરવું. સમજાય ને? આ 3 સ્ટેજ છે: આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. ખ્યાલ ને? કે ફરી એવું નક્કી કરવાનું કે ભાઈ આવી ભૂલ મારે ક્યારેય કરીશ નહીં. એટલે કોઈ પણ વસ્તુ હોય તો એ 3 સ્ટેજમાંથી પાસ થાય આપણે. સમજાય ને? પહેલાં પેલું પોતાના મનની અંદર જાહેર કરવાની જે ભૂલો તો એઝ ઇટ ઇઝ. અને હંમેશા પ્રતિક્રમણ છે ને એ શબ્દોની વસ્તુ નથી. પ્રતિક્રમણ એ કોઈ શબ્દ નથી, પરંતુ એ હાર્ટીલી હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? હાર્ટીલી હોવો જોઈએ. સમજાય ને? એટલે દાદા ભગવાન કહેતા તમને જ્યારે પોતાની નાનામાં નાની ભૂલ મોટી પહાડ જેવી લાગશે ને, ત્યારે ભૂલ જવાની શરૂઆત થશે. સમજાય ને? અત્યારે તો આપણે બધા શું છે કે ભૂલના પક્ષમાં જ હોઈએ છીએ હંમેશા. ભૂલો વધે કઈ રીતે અને ઘટે કઈ રીતે? ચાલો, ભૂલો વધે કઈ રીતે અને ઘટે કઈ રીતે? હા, એની સાઈડ લઈએ ત્યારે બરોબર છે. હા, સમજાય ને? એટલે કે એને પક્ષ લઈએ આપણે તો એ ભૂલો વધતી જાય, પછી એક ઓછી ના થાય. અને એની પક્ષ સાઈડ ના લે, ભલે ભૂલ તો થવાની જ છે. જ્યાં સુધી આપણને પૂર્ણ થયા નથી ત્યાં સુધી ભૂલો તો થઈ જ રાખવાની છે. પરંતુ આપણે એને કયા ભગવાને શું કીધું? ભૂલ થયાનો વાંધો નથી. શું કીધું? ભૂલ થાય એને ગુનો કીધો નથી. ગમે તેવી ભૂલ થાય એને ભગવાને ગુનો કીધો નથી. પરંતુ એ ભૂલનો જો પશ્ચાતાપ નથી થતો, શું કીધું ભગવાને? એનો પશ્ચાતાપ નથી થતો તો એ ગુનો કહેવાય. શું કહેવાય? એ ગુનો કહેવાય. પશ્ચાતાપ નથી થતો ને એ ગુનો કહેવાય. એટલે આપણને ખ્યાલ જ નથી આવતો કે આ ભૂલ છે એવી. સમજાય ને? એટલે જેટલા કારણ કે આપણું જીવન લાઈફ છે ને એમાં ડગલે ને પગલે આપણે અણસમજણ પાછલી જે સમજણ લાયા છે એના આધારે ભૂલો તો થઈ જ રાખતી. પણ એ ભૂલોની પાછળ આપણો પશ્ચાતાપ નથી ને એ બહુ મોટામાં મોટી આપણી શું કહેવાય ભૂલને વધારે છે. શું કરે છે? ભૂલને વધારે છે. એટલે હંમેશા ભૂલની પાછળ એનો પશ્ચાતાપ હોવો જોઈએ. સમજાય ને? એટલે પશ્ચાતાપ રાખવાનો. આપણે ગમે તેવી ભૂલ થઈ જાય પરંતુ અંદર રાખો કે આ મારા જીવનમાં હોવું જોઈએ નહીં. ભૂલ તો થશે, પાછી કાલે બીજા દિવસે જ ભૂલ કરશો તમે, પરંતુ એ અંદર રાખવાનું કે આ મારા જીવનમાં હોવું જોઈએ નહીં. જેટલી વાર થાય, દિવસમાં 10 વખત થાય તો આપણે 10 વખત એની પશ્ચાતાપ કરવાનો. સમજાય ને? કારણ કે ભૂલો તો એ ભૂલો જે લાગે ને પાછલો હિસાબ છે એના આધારે થાય છે. પરંતુ નવું આપણે શું ટેન્ડર ભરીએ છીએ કે મારે કરવું, એના પક્ષમાં નથી આપણે. સમજાય તમને? આ આખું સાયન્સ છે. જે પાછલું તમે જે સમજણ લઈ લાયેલા અને આજની સમજણ શું છે કે ભાઈ હવે મારે કરવું નથી, એટલે પાછલા પ્રમાણે થઈ રાખશે અને આજના પ્રમાણે માફી માગે રાખવાની આપણે. સમજાય? એ 10 વખત ભૂલ થાય તો આપણે 10 વખત માફી માગવાની. અંદરથી આપણે ડિપ્રેસ થવાની જરૂર નથી કે કેમ થઈ રાખે છે. આપણું કામ શું છે તો કે જેટલી વખત થાય, સમજો એ ચા ઢોળાય તો શું કરવાનું? આપણે બેસી રહેવાનું. કેમ ચા ઢોળી ગઈ? કેમ ચા ઢોળી ગઈ? શું કરવાનું? અથવા તમે ચાલતા જતા હોય અને કોઈ ખાડામાં પડી ગયા હો તો પછી ખાડામાં પડ્યા રડવાનું ને આપણે? ખાડામાં પડી ગયા, ખાડામાં પડી ગયા. હે? તો શું કરશો? શું કરશો આપણે ખાડામાં પડી ગયા હોય તો? મોબાઈલ શોધવાનો? અચ્છા, હા, મેં સાહેબ મોબાઈલ આમાં પહેલાં પેલો હતો મોબાઈલ હતો પણ ખાડામાં પડે તો ભલે કપડાં બગડે. ઉપાય શોધવાનો તો બરોબર. મેં કહ્યું તારે મોબાઈલ શોધવાનો શું? અત્યારે નવું આવ્યું પાછું. હા, કે કોઈ પણ રીતે આપણે ખાડામાં પડ્યા તો પહેલાં પહેલું શું કરીએ? આપણે ઊભા થઈ જઈએ. શું કરીએ? ઊભા થઈ જાય. પછી કપડાં સાફ કરીને પાછા આગળ ચાલવા માંડવાનું. શું કરવાનું? આગળ ચાલવા માંડો. એટલે હંમેશા ચાલતા રહેવાનું. કોઈ પણ જગ્યાએ ગમે તેવી ભૂલ હોય, સમજાય ને, કોઈ પણ જગ્યાએ અટકવાનું નહીં. આપણું મન જે છે ને, આપણું મન, એ મન એવું છે તમારે. હું આટલા વખતથી સત્સંગમાં જાઉં છું તો મારે આ ભૂલ થાય છે, મારે વિધિ થતી નહીં, મારે આ થતું નહીં. મન તમને એવું બતાડ કરે અંદર, એટલે ઓર ડાઉન થાય. પરંતુ એની સામે આપણે શું નક્કી કરવાનું? ભાઈ ચાલો આજથી તમે નક્કી કરો. સમજાય ને? આજથી નક્કી કરો કે મારે વિધિ કરવી છે, મારે પ્રતિક્રમણ કરવું છે, મારે આ ભૂલથી નીકળવું છે.
ચાલતા રહેવાનું. શું કરવાનું? ચાલતા. કોઈ પણ જગ્યાએ બેસી રહેવાનું નહીં. એ મેઇન વસ્તુ છે આપણા ક્રમ વિજ્ઞાનની. સમજાય ને? ચાલતા હશો ને તો તમે પાછળથી એટલી શક્તિ ઊભી થશે કે પાછલા દોષોનું પ્રતિક્રમણ પણ કરી શકીશું. બાકી આપણે ત્યાં બેસી રહ્યા તો પછી અંદર વધારે ને વધારે અંદર ખૂંપતા જઈશું. સમજાય ને? જય સચ્ચિદાનંદ. આવો. સમજાય ને? ચાલો આગળ બીજી કઈ વાત કરો હવે. શું વાત થઈ કરી દો. 15 મિનિટમાં રિવિઝન કરો પાછું. કયા કયા પોઈન્ટ પર વાત થઈ એટલે આને ખ્યાલ આવી જાય ને. આને કહી દો, તમે સમજાવી દો એક એક જણ. શું વાત થઈ આ લોકો તમને કહેશે. અચ્છા. બધાની પર નજર નખાય. સચ્ચિદાનંદ 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 સચ્ચિદાનંદ. શું ચાલે? ના ના લખવા નથી આપ્યું તો ખાલી. જય સચ્ચિદાનંદ. આ તો તમે આવ્યા એટલે યાદ આવ્યું, મને જમવાનું બહુ જ ભાવે છે. મતલબ ખાવાનું બહુ ગમે અને આખો દિવસ, એટલે એવું નહીં કહેતી કે આખો દિવસ ખાવાના વિચારો આવે, પણ જ્યારે બી એવું થાય કે સારું ખાવું છે, કે કોઈ બી પૂછે કે શું ખાવું છે, તો બસ ઈચ્છા સારી સારી ખાવાની જ થાય છે. બનાવીને જાતે ખાઈએ છીએ, એવું બી નહીં કે નહીં ખાતા, પણ બસ એ જે આખો ટાઈમ ખાવાનું જ ચાલ્યા કરતું હોય અને પછી તબિયત બી બગડે અગર તમે વધારે બહારનું ખા કરતા હોય. એટલે એ તો સારું, બહુ સારું કહેવાય. કેમ સારું? કઈ રીતે? ખાવાનું મન થાય તો બેસ્ટ કહેવાય. બેસ્ટ કહેવાય તો. પણ આપણે ખાવાનું જે ગમે છે ને તે એની પાછળનો ઓલું શું કહેવાય, એ ખાવાનાથી શું થાય તે નથી ખબર. મારા મન પર અસર કેવી થશે, મારા બોડી પર અસર કેવી થશે, એના પછીના શું રિએક્શન આવશે, મારા શરીરમાં વાત પિત્ત કફની શું પોઝિશન થશે, એવું કંઈ ખબર નથી. આ તો જસ્ટ બહારની સેન્ડવિચ જોઈ એટલે મન થયું એટલે ખાવાનું મન થઈ ગયું. એટલે એની પાછળ વિવેક નથી. ખાવાનું તો બેસ્ટ વસ્તુ કહેવાય. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર ઇન અવર લાઈફ. તો એ તો મન થાય તો પછી એ શક્તિને કન્વર્ટ કરવાની, થોડીક વિવેકમાં થોડીક નાખી દો તો બેસ્ટ થાય. કારણ કે જમવાનાથી તો તમારું મન બને છે. એટલે જો જમવાનું સરસ જાય તો મન ટોપ પર જાય. મન ટોપ પર જાય એટલે શું? મનમાં વિચારો ઓપન માઇન્ડ, બહુ જ ઓપન રીતે વિચાર કરી શકે, નિષ્પક્ષ થાય. એ તો બેસ્ટ વસ્તુ કહેવાય. પણ ભાવતું જમવાનું આવે ને તો ઓલાનો ટેસ્ટ શું છે? પાવભાજી કહે ને તો પાવભાજી ખાઈ નાખે, પછી આપણે પૂછીએ મરચું કેટલું હતું તો ખબર નથી. એટલે ખાવાનું આપણને બેભાન બનાવે એવું ના હોય. જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં જાગૃતિ હોવી જોઈએ કે આમાં મરચું કેટલું છે, મરચું પહેલાં નાખ્યું કે પછી નાખ્યું, બટાકા કેટલા છે, આ કેટલું છે, આનો ટેસ્ટ કેવો છે, કેટલું મારે ખાવું જોઈએ. આ તો બેભાન બનાવી દે છે. ઇન્ટરેસ્ટ છે પણ એને વિવેક થોડુંક આપવો પડે તો બેસ્ટ કામ થાય. એટલે ઇન્ગ્રીડિયન્ટ્સ તો ખબર પડે કે ખાતા હોય ત્યારે, એ બધું તો ગમે છે, બનાવવું બી ગમે છે ને ખાવું બી ગમે, તો એ બધું તો ધ્યાનમાં રહે છે. ઇન્ગ્રેડિયન્ટ બહુ જ ખબર પડવી જોઈએ. ઇન્ગ્રીડિયન્ટ્સ બી ખબર પડે. પ્રોબ્લેમ ત્યાં નથી વધારે ખાવાનું ને એવું કે હવે ભાયું તો પછી તમે કંટ્રોલ રહેતે એવું નહીં. આજે ઉણોદરીની વાત છે તો એ તમે ઉણોદરી વખતે યાદ જ નહીં આવે. તો પછી પચે નહીં ને. હા, અને પચે નહીં એટલે બોડી તમારી લિથાર્જિક થઈ જશે, અને લિથાર્જિક બોડી થઈ જાય એટલે તમારો વિચાર શક્તિ બંધ થઈ જાય અને તમને પ્રમાદ વધી જાય, સૂવાનું વધી જાય. અને પ્રમાદ થાય, બોડી ફંક્શન ના કરે, બોડી લિથાર્જિક થઈ જાય એટલે તમે કોઈનું સાંભળો પણ નહીં, તો એ તો બધી શક્તિ હણાઈ ગઈ. શક્તિ વધવી જોઈએ. સેમ પ્રોબ્લેમ વિથ એવરીબડી, દેટ્સ ડિફરન્ટ સ્ટોરી. પણ વિવેક તો મૂકવો પડે ને આપણે. આવું હોવું ઘટે તો એવું હોવું જોઈએ ને.
ઇટ્સ ગુડ. આ તો બહુ મોટું સાયન્સ છે. જમવાનું, એસ્પેશિયલી શું ખાવાનું, આનાથી શું થાય, આનાથી શું થાય, એવા આપણને ફંક્શન નથી ખબર. આપણી રાંધવાની તો એટલી મોટી સાયન્સ ટેકનોલોજી છે ઇન્ડિયામાં કે વાત નહીં કરવાની. આપણે ઇન્ડિયામાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ મળે છે ને એ ઇન્ડિયન આખા ઓલ ઓવર વર્લ્ડમાં ક્યાંય નથી મળતા. અજમો તો મળે જ ના, મેથી મળે જ ના, ક્યાંય ના મળે. અને આપણે દરરોજ વાપરતા હોઈએ. એનું શું ફંક્શન છે વી ડોન્ટ નો. જમવાનું બનાવીએ છીએ પણ ફંક્શન તો ખબર નથી. તો ઇટ ઇઝ અ ફુલિશનેસ. તમે રાંધો છો તો યુ શુડ નો. કારણ કે રાંધવાનું શેના માટે ને જમવાનું શેના માટે, તો કે તમારી અંદર રહેલી જે બધી વિટામિન્સ જોઈએ, જે મિનરલ્સ જોઈએ, જે શક્તિવાળું જોઈએ ફૂડ, પ્રોટીનવાળું ફૂડ જોઈએ, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, બધું જે જોઈએ એને બેલેન્સ કરવા માટેની આ ફૂડ છે કે જેથી કરીને તમારું શરીર તંદુરસ્ત રહે. અને શરીર તંદુરસ્ત રહે એનું મન તંદુરસ્ત રહે, અને જેનું મન તંદુરસ્ત રહે એ સારી રીતે વિચારી શકે, અને સારી રીતે વિચારી શકે એટલે ધર્મની બાબતમાં સમજી શકે, અને સમજી જ ના શકે ધર્મની બાબતમાં તો પતી ગઈ બધી વાત. ઇટ્સ અ વેરી વેરી બિગ કનેક્શન્સ, અને ઇટ એવરીથિંગ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ ફૂડ. તો આટલા સારા વિચારો આવે તો બેસ્ટ કહેવાય. બટ કલ્ટિવેટ ઇટ, એને ડિરેક્શન આપો. દેટ ઇઝ અ વન્ડરફુલ થિંગ, વેરી વન્ડરફુલ થિંગ. અને આપણને ખબર હોવી જોઈએ. પાવભાજી ભાવે એનો વાંધો નહીં, પણ પાવભાજીથી મને મારું વાયુ વધે છે, પિત્ત વધે છે, કફ વધે છે કે બેલેન્સ થાય છે. આખો ખેલ આ બોડીનો વાત પિત્ત કફ પર છે, 3 વસ્તુ પર છે. આ 3 વસ્તુ ઇમ્બેલેન્સ થાય એટલે બોડી ઇમ્બેલેન્સ થાય. તમારા વિચારો બદલાઈ જાય, થોટ્સ બદલાઈ જાય, બધું બદલાઈ જાય. કફવાળો એ લિથાર્જિક હોય, એને કામ કરવાનું મન ના થાય, એ પડી રહે. પિત્તવાળો એની સમજ થોડી હોય એટલે થોડું સારું કામ કરે. અને વાયુવાળો એક જગ્યાએ બેસી જ ના શકે. આપણે નથી કહેતા માથે 2 ભમરા છે, અને ભમરા છે નથી કહેતા, તો કોઈ છોકરીઓ બેસી જ ના શકે, આમ ફરિયાદ કરે, આમ ફરિયાદ કરે. એને બેસવાનું કહે તો બેસે જ ના, કારણ કે એ બેસી શકે નહીં. એટલે એને વાયુ વધી ગયું છે શરીરમાં. વાયુ એટલું બધું વધી ગયું છે કે બેસી શકે જ નહીં. એને બેસવું હોય તો પણ એને કંઈ ને કંઈ કામ આવી જ જાય. વિચારો વાયુવાળાને બહુ આવે, કફવાળાને બહુ વિચારો ના આવે. પણ ક્યારે કફવાળો પિત્તમાં કન્વર્ટ થઈ જાય કહેવાય નહીં. ત્રણે કોમ્બિનેશન છે. ક્યારે બદલાઈ જાય ખબર પડે નહીં. વરસાદ આવે તો કોમ્બિનેશન બદલાઈ જાય, તાપ પડે તો કોમ્બિનેશન બદલાઈ જાય. તો ફૂડ અંદર જાય તો કેટલા કોમ્બિનેશન બદલાઈ જાય. એની અસર તમારા માઇન્ડ પર, તમારા થોટ્સ પર કેટલી બધી પડે. શિયાળામાં અમુક જાતના વિચારો આવે, ચોમાસામાં અમુક જાતના વિચારો આવે. એસીમાં સૂઈ જાઓ તો અમુક જાતના વિચારો આવે, એસીની બહાર સૂઈ જાઓ તો અમુક જાતના વિચારો આવે. એવરીથિંગ, ઓલ સર્કમસ્ટાન્સીસ યુ આર પાસિંગ થ્રુ, ઇટ ચેન્જીસ યોર વાત, પિત્ત એન્ડ કફ. જમવાનું તો ખબર પડી, પણ એસી નોન એસી થી કઈ રીતે ફરક પડે? ઠંડક પડે તે, ઠંડકથી કફ વધે, ગરમીથી કફ ઓછો થાય. એટલે આપણે ઠંડીમાંથી જ્યારે ગરમીમાં આવીએ ને ત્યારે હોળી પ્રગટાવીએ માર્ચમાં, એપ્રિલમાં. ખબર ને કેમ? તો બધો કફ જામી ગયેલો તો કે હવે ઓગળે એટલે પીઠ રાખીએ હોળી પર. આમ પણ ગરમ થાય ને પાછળ પણ ફરીએ. સી ઇટ્સ ઓલ. આ બધા તહેવાર નથી, આ બધા તહેવાર નથી. આ તો તમારી બોડીને જે સરખું બેલેન્સ કરવા માટેની પ્રોસેસ છે. બટ દેટ ઇઝ એ લોકોએ રિલિજનમાં કન્વર્ટ કરી નાખ્યું કે જેથી કરીને તમે કર્યા વગર રહો નહીં અને તમને ફાયદો થાય.
ખ્યાલ આવે ને? એટલે ઇટ્સ સો વન્ડરફુલ. એટલે એટલે ગમે તેટલું ભણો, પણ જો તમે રસોઈનું ભણો ને તો ઇટ ઇઝ અ વેરી વેરી ગ્રેટ, જબરજસ્ત ટેકનોલોજી છે. જો ઘઉંના લોટમાં પાણી વધારે પડી ગયું તો આ, પાણી ઓછું પડ્યું તો ભાખરી, અને ઓલું કંઈક બન્યું તો કંઈક બીજું જ બને, શું ખબર નહીં. નહીં એવું? એક બેન અમારા માટે રાબ બનાવવા ગયા તો શીરો બની ગયો. ઓ તારી, લંડન ગયા હતા, એ બહુ રાંધતા નહોતું આવડતું, તે રાબ બનાવવા ગયા તો પાણી ઓછું પડ્યું તો શીરો બની ગયો. કે મારે તો શીરો બની ગયો. મેં કીધું લાવ તમારા હાથે જે બનશે સારું બાપા, એમ કહીને ખાઈ લીધો, બીજું શું કરવાનું. એટલે એટલે મારું કહેવાનું શું મતલબ છે કે જમવાનામાં આટલી રાઈ નાખવું, આટલો રાઈ નાખવું, ઘરમાં તેલ કેટલું લઉં, પાણી કેટલું લઉં, દાળને કેટલી બાફવાની, એના બધા પર્યાય જુદા 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 થાય. ફેઝિસ, પર્યાય એટલે ફેઝિસ, જુદા જુદા ફેઝિસ થાય. એટલે આ લાઈફને સમજવા માટે, આ મન વચન કાયાને સમજવા માટે, ધીસ ઇઝ ધ બેસ્ટ સાયન્સ ઇન ધ વર્લ્ડ, એસ્પેશિયલી ઇન ઇન્ડિયા. એટલે બહેનોને આ સાયન્સ શોધેલું કે એમની બધી શક્તિ આની અંદર જાય. એટલે કહેવત પણ પડી ગયેલી કે બહેનો પરણીને જાય તો કે જેને જેને રસોડું સંભાળી લીધું એ કોઈ દિવસ પાછી આવે ના, કામ પતી ગયું એનું. જીતાઈ જાય ને બધા, કારણ કે બધા ખાવાના શોખીન હોય અને સારું બનાવે એટલે પતી ગયું. હવે સારું બનાવે એટલે જીભને ભાવે એવું નહીં, એને એના બોડીને કેવું માફક આવે છે એવું બનાવે એમ. ટેકનિકલી જોઈને ભાવે તો પીઝા આવતા હતા જોઈને જ ભાવે છે, એમને એમ ખાધા જ કરે છે. અને એટલા બધા ભાવે છે કે રાતના પીઝા પણ સવારે ખાશે. પણ હવે કેટલું હિતકારી, કેટલું, આપણે તો લોકો 2 કલાક 3 કલાકનો ભાત નથી ખાતા, અને ઓલો પીઝા બીજા દિવસનો રાતનો પીઝા, એ પણ પાવવાળું, એ વિવેક વગરનું થઈ ગયું. પણ હવે ભાવે છે તો શું કરવાનું, આપણે કશું કરાય નહીં. સમજણ જેટલી પડાય એટલી પાડવાની, બીજું તો શું. કારણ કે દેખાદેખી છે, દેખાદેખી, ટેકનિકલી નથી. અંદર દેખાદેખી, મને ગમે છે એટલે ખાઉં છું બસ. ચાવવું ગમે એટલે ખાય, પણ ચાવતા ચાવતા શું દશા થાય તે તો જો. પીઝાની અંદર એટલી થાય છે કે 32 વખત ચાવવું પડે. એ પણ ચાવે તો સારું કહેવાય, ને તો ગળી જાય. વધારે ભાવે ને તો ગળી જાય, પછી સવાર પછી લોચા નીકળે બરાબર ના. હલો, મારે આનાથી ઊંધું છે. એમાં છે, હોસ્ટેલમાં રહું છું ને, તો જમવાનું સ્વાદ સાવ નથી સારો હોતો, તોય ખાઈ લઉં છું. એવું નથી, ત્યારે શું કરવું? સાવ ભાવે એવું નથી, કોઈ સ્વાદ નથી, આમ ખાવાનું મન જ ના થાય એવું છે. ત્યારે ત્યારે તારે સ્વાદ પૂરવાનો, તારે સ્વાદ પૂરવાનો. હું મંદિરે રહેતો હતો તો ઓલો જે બનાવતો હતો ને તેને ભાખરી બનાવતા નહોતી આવડતી ને એને કશુંય બનાવતા નહોતું આવડતું. તો મેં દાદાને પૂછ્યું, દાદા બસ, દાદાને પૂછ્યું, બે દાદા શું કરવાનું? તો કે તારે સ્વાદ નાખવાનો અંદર. સ્વાદ નાખવાનો એટલે આપણે પૂરવાનું. બહુ સરસ છે, બહુ ફાઇન છે, આવું તો ક્યાંય ના મળે, એમ કહીને આપણે સ્વાદ નાખી અને થોડું ખાવાનું. થોડું ખાવાનું ઓછું મળે એ બેસ્ટ કહેવાય. કારણ કે ખાવાનું ઓછું મળે ને એટલે ડાયજેશન થવા માટેની એનર્જી ઓછી વપરાય, અને ઓછી વપરાય સો યુ હેવ એ મોર ટાઈમ એન્ડ અ ક્વોલિટી થિંકિંગ કેન બી ડન. તો એ ટાઈમનું જમવાનું સ્કીપ કરી દઈએ એવું ના, થાય તો? એવું નહીં કરવાનું. પાછું એ બોડીને હેમ્પર થાય. નોર્માલિટી, અઠવાડિયામાં એકાદ વખત કરો ધેટ્સ ફાઇન, પણ નોર્માલિટી જોઈએ. તમે બોડીને એટલું બધું એ હેરાન ના કરો કે જેથી કરીને પછી એ તમારી પર ચડી બેસે, અને બોડીને એટલું બધું ફટવો પણ નહીં કે જેથી કરીને તમને હેરાન કર્યા વગર છોડે ના. નોર્માલિટી રિક્વાયર્સ.
બોડી તો બહુ ગજબની વસ્તુ છે. મોસ્ટ કોમ્પ્લિકેટેડ ઇન ધીસ વર્લ્ડ ઇઝ ધ બોડી, માઇન્ડ એન્ડ સ્પીચ. અને એનું સમજવા માટે ફૂડ ઇઝ પ્લેઇંગ વેરી મેજર રોલ. જેટલો હલકો ફૂડ ખાઓ એટલું તમારા માટે બેસ્ટ. એટલે હિન્દુસ્તાનમાં ફૂડની વેરાયટી બહુ, અને બધી ફૂડની વેરાયટી હલકી છે. જોજો તમે, જો આપણે રોટલી દાળ ભાત શાક કોમન, રોટલો કોમન, ભાખરી કોમન, શાક કોમન, ખીચડી કોમન, ભાત કોમન, આ બધું ઇઝીલી ડાયજેસ્ટેબલ છે અને આ કોમન ફૂડ છે. પછી શીરો, દૂધપાક, મીઠાઈ એ બધું ઓકેશનમાં જ થાય. ખ્યાલ આવ્યો? એ હેવી ફૂડ કહેવાય. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ. કોઈકને ડાયજેસ્ટ થતાં 4 દિવસ થાય, કોઈને ડાયજેસ્ટ થતાં 8 દિવસ થાય, કોઈને ડાયજેસ્ટ થતાં 15 દિવસ થાય. અને આજના છોકરાઓની પાસે ફિઝિકલ એક્ટિવિટી ઓછી છે, બહુ ઓછી છે. તો ઇટ ઇઝ ડિફિકલ્ટ. એટલે લાઇટ ફૂડ જેટલું ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય એ ખાઓ તો બેસ્ટ. એવું આપણે એટલીસ્ટ રાખીએ તો ખરું. ખવાય ના ખવાય પછી વાત છે, પણ એટલે અંદર તો એવું હોવું જોઈએ કે લાઇટ ફૂડ ખાવા જેવું છે. લાઇટ ફૂડ શું કહેવાય ને હેવી ફૂડ કોને કહેવાય એ જ અત્યારે તો નથી ખબર. ના ખબર હોવી જોઈએ. ફૂડમાં આટલો બધો ઇન્ટરેસ્ટ હોય તો ખબર ના હોવી જોઈએ લાઇટ ફૂડ કયું, હેવી ફૂડ કયું. ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હા, તો વેરી વેરી બિગ સાયન્સ. અરે બાપ રે બાપ, વાત ના કરો. હું તો જેટલો ઊંડો ઉતરું તો મને કે જેથી કરીને આ દાદા ભગવાનનું વિજ્ઞાન જલ્દી સમજાય એવું છે. કારણ કે એમાં જરાક મરી વધારે પડી ગયું, મરચું વધારે પડી ગયું તો આખો ટેસ્ટ બદલાઈ જાય. તો એવી રીતના આપણી થોટ પ્રોસેસમાં કોઈ વસ્તુના વધારે વિચાર આવી ગયા તો શું દશા થાય આપણી ખબર ના પડે. આ બોડી કેવી છે? ઇટ્સ એ ફેઝિસ, અવસ્થા છે. આ તો અવસ્થા શેનાથી બદલાય? તમારે ઇન્ગ્રેડિયન્ટ્સ બદલાય એટલે અવસ્થા બદલાય. તાપ બદલાય, ગરમી બદલાય એટલે આની અવસ્થા બદલાય. ઠંડી વધે તો આની અવસ્થા બદલાય. કોઈ તમને ગમતું બોલે તો તમારી અવસ્થા બદલાય. કોઈ 2-4 ખાલી આંખો કાઢે તો અવસ્થા બદલાઈ જાય. વાતે વાતે બદલાઈ જાય છે. એવું કેવું? ઇન્ગ્રેડિયન્ટ ચેન્જીસ અને આ ચેન્જ. ઇન્ગ્રેડિયન્ટ જ નાખે જ ને આમાં. શું નાખે? બીજું કઈ નાખે? એટલે આપણને રસોઈ આવડે તો ખબર પડે આની અંદર કે જો આની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ આવું આવ્યું તો હવે આની આવી પોઝિશન થઈ. અને અંદર પાછું જોવાનું. બહાર તો જોયું પણ અંદર પણ જોવાનું. શું પોઝિશન થઈ? જેલસી થઈ, રિસાઈ ગયા, ગુસ્સો આવ્યો, શું થયું? ઇન્ગ્રેડિયન્ટ્સ આવ્યા ને, કેવા ઇન્ગ્રેડિયન્ટ્સ આવ્યા છે એમ. આપણી સાથે જ ફ્રેન્ડ આવે ને આપણે જ શીખવાડ્યું હોય ને એના માર્ક વધારે આવે તો શું થાય? મસ્ત ઇન્ગ્રેડિયન્ટ આવ્યું ને પછી શું થાય? બહુ મજા આવે ને, મોડું ચડી જાય. જો કેવું ઇન્ગ્રેડિયન્ટ બદલાઈ ગયું આખું, ઓટોમેટિક જ. ના બદલું તોય બદલાઈ જાય. માલ છે પણ એ અંદર મસાલા શું જાય છે એના આધારે રંધાય બધું. ને પાછું રોજ ચાલે છે આવું. એક દિવસ ચાલે એવું નથી, રોજ, ડેલી, every hour, every moment it goes on. હે? તારે થોડી પૂછવા, તારી સીબી છે લા, એના માટે છોકરી થવું પડે. એ તો જુદું હોય. નવું પરણીને આવે ને ચાલે, પણ પછી શીખી જાય. એટલે આપણે એટલે જ કહેવા માંગીએ છીએ કે તમને રસોઈ આવડે તો બેસ્ટ. આમ અત્યારે એની ઇમ્પોર્ટન્સ ઓછી થઈ ગઈ છે અને જતે દિવસે પણ આની ઇમ્પોર્ટન્સ ઓછી થઈ જશે. હું જે રીતે સંજોગો જોઈએ છે ને અમે, તે રીતે ખબર પડે કે રાંધવાવાળા હવે છોકરીઓને ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો છે.
પણ ઇન્ટરેસ્ટ રાખશો તો તેમાં તમને બહુ ફાયદો છે, બહુ જ ફાયદો છે. વાત નહીં કરવાની એટલો ફાયદો છે. તમને લાગે આમાં શું કરવાનું છે? અરે આના જેવું બેસ્ટ વસ્તુ કોઈ નથી. ખૂબ ખૂબ શીખવાય. આખી જિંદગી ઓછી પડે આની અંદર શીખવા માટે, આખી જિંદગી ઓછી પડે. એક બેન છે, 70 વર્ષના બેન છે, હજુ ભજીયા બનાવતા આવડતા નથી. ભજીયાની અંદર જે જાડી પડવી જોઈએ ને એ જાડી પડતી જ નથી. અને મોરબીમાં જાઉં છું તો એમને એમ જાડીવાળા ભજીયા ખવડાવે છે લે. પણ બીજું બધું આવડતું નથી. શું કરવાનું? દાળ બનાવતા જ ના આવડે. અને બીજું મોટામાં મોટી વસ્તુ શું છે કે ફૂડ બનાવવામાં તમારું ચિત્ત બહુ બગડે ના. નહીં તો છોકરીઓને બહાર જવું બહુ ગમે. ગમે કે ના ગમે બેન? શું કહું છું તું? તું તો અલ્પાની દીકરી ને? હા, મને લાગ્યું કાલનો ડાઉટ પડે છે. હા, બહાર જવું ગમે. એટલે એવું ગમવાથી એનું ચિત્ત વિખેરાઈ જાય, એની શક્તિ ઓછી થાય. ચિત્ત વિખેરાઈ જાય ને. એટલે ફિઝિકલી બહાર જવું ગમે એમ કહો છો કે ફિઝિકલી ચિત્તથી બહાર જાય, ફરવું? ફિઝિકલી બહાર જાય અને બહાર નવું નવું જોવાનું બહુ ગમે. એને મોહ છે ને વધારે. મોહ કોને કહેવાય? મોહ કોને કહેવાય? મોહ એટલે જુદી જુદી વસ્તુમાંથી સુખ લેવાના ભાવ થવા. પછી છે ને ખાલી આમ આમ વરસાદ પડે ને વાદળ બહુ આવે ને, કેટલું મસ્ત દેખાય છે એવું બોલે હો તારી. હે? ફોટા પાડવા માંડે લે. એમાંય સૂર્યનારાયણ થોડા દેખાય ને, આમ એક લીટો પડતો હોય ને, મેઘધનુષ દેખાય તો ફોટા પાડે, ખુશ થઈ જાય એકદમ. વરસાદ આવ્યો તો અમુક છોકરીઓ નાહવા જાય. હે? એ તો ગાડીમાં ને, આ તો વરસાદ પડે તો નાહવા જાય, બહુ મજા આવે. અને કોઈ ના ગમતો ને, અરે તું આવ બહુ મજા આવશે. હા, ધાબા પર તો જતો રહે. એટલે એને મોહ કહેવાય, મોહ કહેવાય. એટલે મોહને આધારે એ બહાર બહુ જાય એનું ચિત્ત. એટલે ઘરમાં પણ રહે, ઘરની બહાર પણ જાય. જો તમને એક દિવસ તમને ઘરની બહાર ના જવા મળે ને, તમે અકળાઈ જશો. અકળાઈ જશો. ને એમાં 2-4 દિવસ ગયા તો પતી ગયું, આવી બન્યું. તો બહાનું કરીને પણ ચાલ્યા જશો. એક વખત મારી ફ્રેન્ડને મળવા જાઉં છું, તારે શાકબાક લાવવાનું નથી, મળવા ચાલ્યા જ જશો તમે. યુ કેન નોટ સ્ટોપ યોર સેલ્ફ. એટલે આ ચિત્ત તમારું સરખું રહે, તમને ડેમેજ ના થાય, તમે સરખી રીતે ડેવલપ થાવ, મોક્ષ માર્ગમાં આગળ વધો, તમારું કલ્યાણ થાય. એ બધું ઓવરઓલ જોઈને તમને આ વિજ્ઞાનમાં નાખવામાં આવ્યા કે રસોઈ આ બહેનોને માથે નાખો, કે એ લોકોને એન્જિન બહુ પાવરફુલ છે, પણ એની શક્તિને નાખવી ક્યાં? બહુ પાવરફુલ, બાપરે બાપ, વાત નહીં કરવાની. રસોઈમાં જેની માસ્ટરી ને એને પૂછે ને આમાં શું, આમાં ફટ 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 કહેશે. ઓલા છોકરાઓને પૂછશે ને તો 10 વખત કહે તોય સમજણ ના પડે. હે? રહીને જીરામ ફરક પાડી દે, મોટી વાત છે. કોને? છોકરાઓને. છોકરાઓને તો બહેનોને જ નહીં ખબર પડતી, છોકરાઓને શું ખબર પડે? જીરું ને અજમું પૂછે તો કે રામ તારી માં. બહેનોને જ નહીં ખબર પડતી, છોકરાઓની કઈ વાત કરે? છોકરાઓને તો ગિલોળા અને પરવરમાં નહીં ખબર પડતી. કારણ ગિલોળાનું શાક હતું કે પરવરનું શાક છે, બેંક રહેવા દે, ચાલ બાજુમાં જા. છોકરાને જ ગિલોળા ને પરવર નહીં ખબર પડતી. હે? તો સારું કેવાય, હું ક્યાં ના પાડું છું ભાઈ, ધેટ્સ ગુડ. પણ ગિલોળા ખાવાથી શું થાય અને પરવર ખાવાથી શું થાય એ બોલો ચાલો. તો પછી
તો એ ડબ્બા જ કહેવાય ને, તો બીજું શું કહેવાય? તમે જેમ રસોઈમાં ગીલોડા ખાઓ ને, ગીલોડા, આ બુદ્ધિ. અને પરવળ ખાઓ ને તો રાજા જેવા થાવ. પહેલાના રાજા લોકો પરવળ ખાતા, એક પરવળ ખાય, ખાલી એક પરવળ. અને એની વાઈફ હોય ને છોકરો હોય તો એક પરવળના 3 ટુકડા કરે અને આપ ખાય. એટલી એ પરવળની કિંમત છે. અને ગિલોડાની તો ઓલી ભેંસ ગિલોડા ખાય. હવે શું કહેવાનું આમાં? બોલાય નહીં આ બધું. એટલે તો આ બધો નાખે છે, ના ખાય લાઈવમાં આવું બધું. તો હું તું બંધ તરત જાણીને બંધ કરી દેવાનું. પછી આવું બધું નખાય નહીં. બધા ગિલોડ ખાતા બંધ થઈ જાય તો ભૈયાઓ મને ગાળો આપશે. હા, એટલે સારું છે, આપણને કોઈ જાણતું નથી એટલે સારું છે, વાંધો નહીં કે આ બધા લવારા ગયરા કરે ખોટે ખોટા. શું ખાવાથી મન પર શું અસર થાય, વેરી ઇમ્પોર્ટન્ટ. લિસ્ટ ના મળે તો અનુભવે, એ તો બધા ગપ્પા મારે જ બધા. એટલે ગમતું જ નથી તો છોકરા જ થવું હતું ને તો પછી. ના, નક્કી કરવાનું. બહારનું ખાવાનું તો બહુ બગડે બધું. અત્યારે તો બહાર એટલું બધું ખરાબ મળે છે. હમણાં મને લેટેસ્ટ કંઈક વિડીયો આવ્યો તો કે ઓલા પાવ સડી જાય ને, 2-4 દિવસના થઈ જાય ને ફૂગ આવે ને, એ પાવને એ લોકો મિક્સરમાં ભૂકો કરી નાખે અને એકદમ ફર્સ્ટ ક્લાસ ફાઇન આમ ચાળી દે ને બધું કરે. અને પછી જે ચટણી હોય કે એમાં હોય ને, એ ચટણીને જાડી કરવા માટે એને મિક્સ કરી દે. હવે આપણે તો કેટલી આપણે કહીએ ને, શું ચટણી છે આની તો કેટલી મજા આવે આપણને. અને સાલું મને ખબર પડે કે આ શું કરવાનું હવે, ને આપણે શું ખાઈએ છીએ આપણને ખબર પડતી. વી આર સો ટેસ્ટલેસ કે વોટ વી આર ઇટિંગ વી ડોન્ટ નો. સારું, દાળમાં ખાંડ નાખી છે કે ગોળ નાખી છે એ ખબર નથી પડતી. તો ઇટ્સ નોટ ગુડ. ખાવાનો ઇન્ટરેસ્ટ હોય ને એનો તો આ ગોળનો ટેસ્ટ આવે છે, ખાંડનો ટેસ્ટ આવે છે, મરચાંનો ટેસ્ટ આવે છે, કાશ્મીરી મરચું છે કે ઓલું મરચું છે, આ મરચું છે, મીઠાનો ટેસ્ટ આવવો જોઈએ, કેવું મીઠું છે, બધું આખું એનાલાઇઝ થાય. વઘાર કેવી રીતના વઘાર કરતી વખતે જીરાનો કે રાઈનો વઘાર કર્યો હોય તો એ કેવો વઘાર કરેલો છે ખબર પડી જાય. એવી તો ખાઈએ છે કે આ તો ફટ ખાઈ નાખ્યું, પતી ગઈ વાત. ખાઓ, ભલે ખાઓ, શોખ હોય પણ જાગૃતિપૂર્વક ખાઓ. એવું જાગૃતિપૂર્વક ખાઓ કે જેથી કરીને તમને સંતોષ થાય. આ તો અંદર પેટમાં નાખી જ દેશે જાણે ઓલો કોથળામાં નાખવાનો એવી રીતે. એ ગાર્બેજ થોડી છે આ તો બહુ જોરદાર વસ્તુ છે અને ગાર્બેજ ના કરાય. એટલે બહુ સારી રીતે નાખવું પડે અને એ ચાવીને નાખવું પડે, ટેસ્ટ જાણીને નાખવું પડે, પછી એ ખબર નીકળી જાય, પછી એનો સાર નીકળીને પછી નીકળી જાય કચરાની રીતે. આજે તો ઓલું મગ બનાવવાનું કે તો એ થઈ જાય કે સાલું મોડું જ ચડી જાય. હવે મગની અંદર તમને પ્રોટીન મળે જ મારું હાડું. એટલે કહેવત પડી ગઈ કે જેને મગ ખાધા તેના પગ ચાલે. હવે કહેવત સાંભળીએ પણ આપણે લાગે શું ગાંડા જેવી વાત, જૂનવાણી છે બધા. પણ એની પાછળનું સસ્પેન્સ ખબર પડે તો ભલે એક વખત આજે ખાતા નથી પણ પછી ખાતા થાય માણસ કે આ પ્રોટીન આપનારી વસ્તુ છે. આપણા ફૂડમાં પ્રોટીન બહુ ઓછું છે. એટલે પહેલાંના જમાનામાં દરરોજ સાંજે કઠોળ બનાવતા હતા. તો હવે લોકોને કઠોળ ભાવતું જ નથી. હવે કઠોળ ગીવ્સ ધ પ્રોટીન, અને પ્રોટીન તમારા શરીર માટે બેસ્ટ છે.
આજે શરીર વધારે ફૂલી કેમ જાય છે? પ્રોટીન નથી એટલે. પ્રોટીન તમે થોડુંક લો ને, થોડોક પોર્શન વધારે પ્રોટીનનો લો ને, તમારું શરીર આ ફૂલે ના. બહુ હેલ્ધી બોડી થાય. વાઇટામિનની જરૂર છે, બટ એવરીથિંગ નીડેડ, બટ પ્રોપરલી. એટલે ઇન્ટરેસ્ટને ડિરેક્શન આપો. ઇન્ટરેસ્ટ તો બધાને હોય ને, બધાને, કોઈને શોપિંગમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને આમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને આમાં ઇન્ટરેસ્ટ હોય, બટ ગીવ ડિરેક્શન ટુ યોર ઇન્ટરેસ્ટ. શાર્પન કરો ઇન્ટરેસ્ટને. બોલો બીજું. આ કપડાં પહેરવામાં બહુ આપણા ઇન્ડિયામાં જબરજસ્ત એની પાછળ નોલેજ છે કે કયું કપડું પહેરવું, કઈ રીતનું કપડું પહેરવું, કેટલું નહીં પહેરવું. બહુ બધું ગ્રેટ. નહીં તો કપડાથી ચામડીના રોગો બહુ થાય. આપણે ઇન્ડિયા તો વાત નહીં કરવાની. ઇન્ડિયાની જ્યારે ખબર પડશે ને તમને, ઓહો, આમ પગે લાગવાનું મન થશે કે ધન્ય છે આપણી જાતને કે આપણે ઇન્ડિયામાં જન્મ થયો છે. સો સુપર, ગ્રેટ ટેકનોલોજી ઇન એવરી ફિલ્ડ. બોલો બીજું શું પૂછવાનું છે? આજની છોકરીઓને તો છોકરા સિલેક્ટ કરતા નહીં આવડતા. છોકરા સિલેક્ટ કરતા ના આવડવા જોઈએ, ના આવડવું જોઈએ. કોઈ છોકરો કહે કે મને બહુ ભાવે છે પીઝા, તો એની સાથે જોઈન્ટ થઈ જાય, લગ્ન કરી નાખે. અલા આવું ના હોય ભાઈ, નહીં સમજવાનું એવું. છોકરો સિલેક્શન કરવો એટલે જાણે ઘઉં જ નથી ખબર ને કેટલી જાતના ઘઉં છે, પીસ્યોર ઘઉં છે કે આ ખંડવો ઘઉં છે કે આ ઘઉં તે ઘઉં નહીં ખબર પડતી છોકરીઓને. તો એ ઘઉંનો લોટ લાવે ને તો કેવી રોટલી બને તે જ ખબર નહીં હોય. રોટલી ખાઈ નાખી, રોટલી ખાધી, અરે પણ રોટલી કેવી હતી, પોચી હતી, નરમ હતી, આ હતી, તે હતી, ચવાતી નહોતી, ચવડ હતી, શું હતી ભાઈ? તો કે રામ તારીમાં રોટલી ખાધી, પતી ગઈ વાત. લોટ બદલાયો તોય ખબર નહીં પડતી. તો હવે તમે અમને નજર પાડો કે કઈ રીતે છોકરો શોધાય. ના, એ તમારે વખત આવે ત્યારે કહેજો મને, તારે કંઈ કરીશું. હમણાં ના કહેવાય. પછી એ દ્રષ્ટિ તમારી ચાલવા માંડશે. પછી છોકરાને એ રીતે જ જોતા જશો. તો મળતો જ ના હોય તો પછી જે તે આવું કરજે. હા, પછી બાંધછૂટ કરવી પડે. તો એ તમને ના ખબર હોય, હું કહું કે આવું રાખવાનું, પણ પછી એટલે એવું નહીં રાખવાનું. આપણે એટલા જ રાખવાનું કે મને સાચું એવું મળે, બસ પતી ગઈ વાત. પછી ગરીબ હોય અમીર હોય એમાં બહુ જોવાનું નથી. આપણને સાચવે. કેવો? આપણને સાચવે, આપણો પક્ષ લે. આપણે લગ્ન કરીને જઈએ ને આપણો પક્ષ ના લે તો શું મજા આવે? જે માંડ તો જીવતા હોય, સમય કાઢતા હોય ને આપણને જોતો હોય ને આપણી સામે, તો શું મતલબ? એટલે આપણે એક સામાન્ય રીતે રાખવાનું કે ભાઈ આપણને સાચવે, પતી ગઈ વાત. એટલે બહુ થઈ ગયું, આવી ગયું એની અંદર. આપણને સાચવે, આપણે એને સાચવીએ એટલે પતી ગઈ વાત. લાઈફમાં એટલું જ જોઈએ, બીજું શું જોઈએ? કે એના બીજા માટે થોડી લાઈફ છે. લાઈફમાં તો મોક્ષ માટેનું આપણું કામ ઘણું કરવાનું બાકી. આપણી ડિઝાઇન હોય ને કે આપણે આવો છોકરો જોઈએ તો તકલીફ પડે આપણને. પછી એવું ના મળે શું કરવાનું? તકલીફ ના પડે? તકલીફ પડે. એટલે એવી ડિઝાઇન નહીં કરવાની. કોઈને લુક વાઇઝ જોઈતો હોય, કોઈને હેલ્થ વાઇઝ જોઈતો હોય કે એની બોડી હોય ને તો પૈણી. અલા ભાઈ તારે શું કામ છે? ખ્યાલ હોય ને? આ તો મારા સિસ્ટર છે ને એટલે મને ખબર પડે થોડી. એ લોકો જ વાત કરે
કે અમારે આવું જોઈતું હતું ને આવું જોઈતું ને આવો મળ્યો ને આમ થયું ને તેમ થયું, એટલે પછી હું સમજી જાઉં કે બરાબર છે. એક મારા શિષ્ય તો કે મારા લગ્ન થાય ને ત્યારે વરસાદ પડે તો સારું. તે વરસાદ પડ્યો તો આ લોકો હતા ખબર છે, તેમાં બધું જમવાનું બધું અંદર લઈ જવું પડ્યું ને કેટલી તકલીફ દોડા દોડી થઈ ગયેલી. આ વાતને વર્ષો થઈ ગયા, કેટલા 25 વર્ષ થયા હશે. હા બોલો, આવું થયું. હવે આવા ભાવ કરે તો શું કરવાનું બાપા. હા એ તો મજા, એ હશે વરસાદ પડ્યો પોતાની, એ પડે ત્યાં ફેરા ફરે, અહીંયા અમારા ફેરા વધી ગયા. હા એટલે શું કરવાનું ભાઈ. જગત આપણી કલ્પનાથી ચાલે છે, અને ભગવાને કીધું કલ્પનામાં ના રહો, વાસ્તવિક પર આવી જાઓ. જેટલું વાસ્તવિકમાં આવશો એટલું દુઃખ ઓછું થશે. કલ્પનાથી ચાલશો તો બહુ દુઃખ થશે. કારણ કે માણસ સુખની શોધ કલ્પનાથી કરે છે. શેનાથી કરે? કલ્પનાથી કરે, ઇમેજિન કરે છે. વેરી ડિફિકલ્ટ, અઘરું છે બધું. સચ્ચિદાનંદ આ એ મારી છે. આને ભાવ નહોતા કર્યા, આની મોટીએ ભાવ કરેલા. સચ્ચિદાનંદ ચાલો બોલો, પૂછું બીજું. જતું કરે એ જીતે, આ લાઈન સમજાવો ને. હે જતું કરે એ જીતે. જતું કરે, હું તો છતું કરે સમજ. હા જતું કરે, છોડી દે એ જીતે. એમાં એવું છે ને કે તમે જતું નહીં કરો ને તો અસર બહુ થશે, તમે લેવાઈ જશો. એટલે ભગવાન કીધું તું છોડી દે ને, માથાકૂટ નહીં. કારણ કે જતું એટલા માટે કરવાનું કે થવાનું છે, આપણને લાગે કે આપણે જતું નહીં કરે તો બધું બગડી જશે, એવું માનીએ છીએ આપણે. હવે ભગવાન કહે છે કે જે થવાનું છે ને એ વ્યવસ્થિત શક્તિની બહાર થવાનું નથી, એટલે કે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સને આધારે થવાનું. એટલે આપણે લાગે કે આપણે જતું નહીં કરે ને તો આમ થઈ જશે, પણ એવું કશું થાય, વ્યવસ્થિતની બહાર કશું થાય નહીં, સંજોગોની બહાર કશું થાય નહીં. અને આ વર્લ્ડમાં કોઈ પોતાની મરજીથી કરી શકે નહીં. મરજીથી કરેલું દેખાય છે એ તો એની પુણ્ય છે. પુણ્ય એટલે ક્રેડિટ બોલે ને એટલે એની મરજીનું થાય, નહીં તો મરજીનું થાય નહીં. આપણા જ ઘરમાં આપણી મરજીનું નથી થતું તો વાત ક્યાં ગઈ બહાર? આપણા ઘરમાં આપણી મરજીનું થાય છે. હા એટલે કે જતું કરશો ને તો ભાર, તમારો માથાનો ભાર ઓછો થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે પોતાનો ભાર ઓછો કરવા માટે જતું કરવાનું, અને જતું ના કરાય તો અંદરથી છોડી દેવાનું. અને એ પણ ન થાય તો પછી માફી માંગી લેવાની કે મેં પકડી તેની માફી માંગુ છું. કદાચ બહાર ન પણ છૂટે, કોઈ સંજોગ એવા આવે કે ન છૂટે, પણ અંદરથી માફી માંગી લેવાની કે આ મને ગમતું નથી, પણ હવે આ સંજોગોના આધારે પકડવું પડે છે. એ કહેવત છે આપણે કે ગધે કી પૂંછ પકડીશો પકડી, પણ ઓલો ગધાની પૂંછ છોડે ના તો શું થાય? લાતો પડે ને. તો એવી રીતે કોઈ પકડ્યા રાખે તો આપણને લાતો બહુ ખાવી પડે. તો લાતો ખાવા કરતાં છોડી દે ને, જે થશે જોઈ લઈશું. ખ્યાલ આવે ને? એટલે કે છે જતું કરજો. અને જતું કરવાથી તમે એમ માનો કે તમે જતું કરી દીધું, તેવું એ નથી. કોઈ જતું કરી દે બહારથી, પણ ચિત્તથી તો પકડેલું હોય તો ખ્યાલ આવે ને? અને ભગવાને કીધું કે તું ગમે તેવી કોઈ વસ્તુને પકડી રાખ, એ તારી પાસે રહેશે નહીં, એ અમુક સમય સુધી જ રહેશે. પછી એ બૂટ હોય, શર્ટ હોય, કે દાંત હોય, કે કંઈ પણ હોય, કોઈ પણ વસ્તુ આ વર્લ્ડમાં એનું આયુષ્ય લઈને આવી છે અને એ ચાલ્યા જ જશે.
આ મારા વાળ ચાલ્યા ગયા ને એનું આયુષ્ય હોય. હું ગમે તેટલું બહુ પકડવાની કોશિશ કરું છું, આમ નાખું, તેલ નાખું, આમ નાખું, પણ ઉગતા જ નથી મારા આડા. એ ગયા ગયા, ગોન ગોન. ખ્યાલ આવ્યો વાત? એવી રીતે તમારી વાત, તમારો મત જે છે, મત એને પકડી ના રાખશો, કારણ કે મત છે ને રિલેટિવ છે. કેવો છે? રિલેટિવ ખબર પડે? રિલેટિવ એટલે અમુક વખતે સાચો લાગે ને અમુક કન્ડિશનમાં ખોટો લાગે. એ કાયમનો સત્ય નથી. તો હવે જે વસ્તુ સાપેક્ષ સત્ય હોય, રિલેટિવ સત્ય હોય, તો વાય ટુ હોલ્ડ ઇટ ઓલ ધ ટાઈમ? કોઈ મતને પકડી રાખવો એ બહુ ભારવાળી વસ્તુ છે. આ મોબાઈલને પકડી રાખવો ચાલે, પણ મારા મતમાં હોય, મારા દિમાગમાં હોય, ઓપિનિયન એનો પડેલો હોય કે આમ જ કરવું છે, એનો ભાર બહુ હોય. એટલે ભગવાને કીધેલું કે આવું નક્કી મનથી નક્કી ના કરીશ કે આ પકડી રાખવું છે. અમુક સમય સુધી હોય, પકડવાનું હોય, પછી લાગે કે આ જવા દેવાનું. પણ આપણે જવા દેવાનો ભાવ થયો તો સામેવાળા એ જ વિચારશે ને કે આ દર વખતે જતું કરે છે, તો એ એની વાત મનાવા. સામેવાળાનું બહુ જોવાનું નહીં. આપણે આપણી સેફ સાઈડ જોવાની ને. પહેલાં આપણી સેફ સાઈડ જોવાની. અને આ સામેવાળાને એવું લાગે જતું કરે તો આપણે ધીરે એને એવું છોડીએ કે એને ખબર જ ના પડે. દાદા ભગવાન શું કહે છે કે તમે એવી રીતે છોડો છો કે સામેવાળો પડી જાય. આપણે બે દોરડા સામ સામે પકડેલા હોય અને તું ખેંચું જોરથી તો હું ફટ દઈને છોડી દઉં તો શું થાય? તું પડી જાવ. દાદા કે એવી રીતના નહીં, ખબર એને ખબર જ ના પડવી જોઈએ કે મેં છોડ્યું. હું ધીરે ધીરે ધીરે, તું ખેંચતી જાય અને હું ધીરે 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 છોડું અને છેવટે જરાક આમ પડી જાઉં એટલે લાગે જો પડી ગયો ને તું જીતી જાઉં. તું પડે પણ નહીં, તું જીતી પણ જાઓ ને મેં ધીરે ધીરે છોડ્યું તને ખબર ના પડે. છોડવાની પણ એક સ્ટાઇલ છે. કયું દોયડું? રસ્સા ખેંચ હતી એટલે આરતી વખતે, આરતી પછી. હા, હું નહોતો આવ્યો જરાક. બરાબર. દોયડું તોડી નાખ્યું. બોલો તો કોણ પડ્યું? બે માંથી એક? બેવ પડ્યા. તારે તો જોરદાર પકડ હતી બંનેની. બંનેની પકડ જોરદાર હતી કે છોડીએ ના કોઈને. એ જતું નથી થતું એટલે જ ને. જતું થતું નથી એટલે. આ જતું કરવું સુરવીર કરે. એ તો સુરવીરતાની નિશાની છે ને. ધીરે ધીરે આપણે આ બધી વાત સમજી રાખવાની, કરવામાં નહીં પડવાનું. તો એ સમજણ ક્યારે આવશે કે આ બસ હવે જતું કરવું જ છે? એવું નહીં. કોઈ વખત એવો ચાન્સ મળે ને તો એક પ્રયોગ કરવાનો નાનો, જતું કરીએ ચલામાં, જોઈએ તો ખરા શું થાય છે. એટલે નાના નાની વસ્તુમાં જતું કરવાને આપણને જે આનંદ આવશે ને એટલે પછી ધીરે એને આવડી જશે. એટલે આ જાણી રાખવાનું, કરવામાં નહીં પડવાનું. કરવામાં નહીં પડવાનું. થાળીમાં બચેલું તો જતું કરવું એવું નહીં. હા પાછું, હા એવું નહીં પાછું. આપણી લાઈનમાં આગળ બે જણા આવી જાય તો જતું કરવું, તો કે ચાલો આમાં શીખીએ તો ખરા શું થાય છે. ખ્યાલ આવ્યો? પછી ખબર પડે કે કોઈ વખત આપણે ઇમરજન્સી હતી ને જલ્દી જવું હતું તો વચમાં ગયા તો બધા કે આવો આવો કઈ વાંધો લઈ લો, તો આપણે લાગે સારું કહેવું પડે. કેમ આપણને ગુસ્સા દીધા તો આપણે જતું કરેલું એટલે. ખ્યાલ આવ્યો ને? તો પ્રિન્સિપલ વાળા હોઈએ કે નહીં મારી પાછી જાઓ, તો ત્યારે આપણને ખબર પડે કે ઓ આપણી પણ આવી પકડ હતી, તેના આધારે આ જતું. મેઇન તો જતું કરવાનો આશય એટલા માટે છે કે તમારું મગજ ક્લિયર રહે, શાંત રહે, જકડાઈ ના જાય, તમને પકડી ના લે. જતું ના કરવું એટલે શું? તો કે સપોઝ તપેલી હોય અને પાણી ગરમ કર્યું, તો પાણી ગરમ કરે તો એને તપેલીને ગેસ પરથી ઉતાર્યું હોય તો શું કરવું પડે? જાતે પકડવાની. તો સાણસી અથવા કપડા સાણસીથી પકડીએ ને, અને સાણસીથી પકડીને પછી પકડી રાખીએ, સાઈડમાં મૂકીએ. સાઈડમાં મૂકીએ ને તો તપેલી સાઈડમાં મૂકે પછી શું થાય? સાણસી ત્યાંથી લઈ લઈએ. સાણસી લઈ લઈએ ને એટલે પકડ છોડીને. હા, પકડ છોડીને હા. કે પકડી રાખવાની? ના, છોડી દેવાનું. એવું જરૂર હતી ત્યાં સુધી સાણસીનો ઉપયોગ કર્યો છે, પછી મૂકી. એવી રીતે સાણસી એટલે પકડ.
જરૂર સુધી હા. પછી ધીરે એને શાંતિ આપણે મૂકી દઈએ અને તપેલી એની જગ્યા પર ચાલી જાય, એવી પકડ હોય. પછી કહે કે નહીં તપેલી ગરમ છે એટલે હું તો પકડી જ રાખી ઠંડી ના પડે ત્યાં સુધી, એવું હોય તો કે સમજી જાય કે આ ગાળો છે, ખ્યાલ આવે? એવી રીતે બરોબર. આ વસ્તુ આપણે અહીંયા વાત સમજી લેવાની, વર્તનમાં લાવવાની કોશિશ નહીં કરવાની, પણ જ્યારે લાગે કે આ જરાક જલ જોઈએ એક્સપેરિમેન્ટ કરીએ, આ જતું કરીએ જોઈએ શું થાય તે, એમ કરીને એક્સપેરિમેન્ટ કરતાં 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 શીખી જવાશે. ખ્યાલ આવ્યો? આપણે જતું જ કરતા રહીએ એમ, હા તો પછી સામેથી બધું જતું જ એમને એવું થઈ જાય કે આ જતું કરે છે તો એ ક્યાં સુધી એમ, પછી એક ટાઈમ એમને ગ્રંથિ જતું કરે- બંધ થઈ ગઈ છે કે એ જતું કરે છે એમ. ના એવું ના થવું જોઈએ પાછું. અમુક એક ભાઈ કહેતા હતા કે મારે તો મારા પપ્પાની મિલકતમાંથી કશું જોઈતું નથી. મેં કીધું એવું હું કામ બોલે છે ભાઈ તું? એવો તારો ગાંડો અહંકાર શું કામ કરે છે? તારે કહેવાનું મારે મિલકતમાંથી જોઈએ છે. જતું કરવું હોય તો શું કરવાનું કે એ લોકો મિલકતમાંથી કરે કે ઓછું આપે ત્યારે તું જતું કર, ત્યારે તો બૂમો પાડશે કે ઓછું હું કામ આપે છે. ખ્યાલ આવ્યો? ત્યારે ઈગો હટ થાય, ત્યારે નહીં, ત્યારે જતું કર. ખ્યાલ આવ્યો? એટલે એવું જતું કરવાનું, એવું સામે ચાલીને એવું કહેવાની જરૂર નથી કે મને નહીં જોઈએ. એવી રીતે જતું નથી કરવાનું. જ્યારે વખત આવે ત્યારે એને એપ્લાય કરવાનું છે. એને શાસ્ત્રની ભાષામાં પરિગ્રહ કહેવામાં આવે છે. અને અપરિગ્રહી દશા તમને કઈડે ના, અને જતું ના કરે જે વસ્તુ એ તમને કઈડ્યા કરે. આ સિમ્પલ વાત તમને કીધી. કોઈ પણ વસ્તુ તમારી પાસે તમે રાખી મૂકશો અને એની સાથેનું એટેચમેન્ટ તમને રહેશે એટલે એ કઈડ્યા કરે. એટલે ભગવાન કીધું કે જ્યારે કંઈક આવું ચાન્સ મળે અને એ ચાલી જાય તો આપણે એટેચમેન્ટ ના હોય તો ચાલી જાય તો પતી ગઈ વાત, એ જતું કર્યું કહેવાય. ખ્યાલ આવ્યો? હા, એ કઈડે છે એટલા માટે જતું કરવાનું કીધેલું, અને જીતવા માટે નથી. કોઈ જીતતું હોય તો કે હા જીતી લે ચાલ, કશો વાંધો નહીં, એટલે છોડી દેવાનું કીધેલું. ખ્યાલ આવે ને? એમાંય મત છોડે બહુ મોટો કહેવાય. પોતાનો મત કોઈ છોડી ના શકે, બહુ અઘરું છે. સમજ પડી? પણ બહાર બતાડવાનું ના હોય. આ બધું અંદરની વાતો છે, બહાર ના કહેવાય કે મને તમે અહીંયા એકલા છોડી દે તો ચાલશે, એવું હોય? હા તો જતું કરો, હા હા જાઓ જાઓ તમે જાઓ, એવું હોય? ના ભાઈ મને લઈ જજો, આવું જ ના કરતા, મને છોડતા નહીં, એવું કહેવાનું પાછું. ગાંડો અહંકાર નહીં કરવાનો. એ તો કોઈ ટસલ થઈ જાય બહુ મમ્મીને તમને કે ફ્રેન્ડ લોકોમાં, ત્યારે ધીરે રહીને જતું કરી દેવાનું, ફિનિશ થઈ જાય વાત, ખબર જ ના પડે કોઈને. કેમ જતું કરવા દીધું? તો કે રિલેશન ખલાસ થઈ જશે, તિરાડ પડી જશે, આપણને યાદ આવ્યા કરશે, એને સામેવાળાને જીતાડી દેવાનું, પતી ગઈ વાત. સિચ્યુએશન્સ. તો એવું થાય કે સાચા છીએ, માની લઉં છું કે હું ખોટી છું કે સાચી છું, પણ જ્યારે સામેવાળા છે કે ટોન્ટ માર્યા કરે છે એમ, અને હું સાંભળી લઉં છું, કાંઈ જવાબ નથી આપવો, એ મોટા છે એ સાચા છે, આપણે કહેવાય છે કે મોટા છે જે બોલે એ આપણે સાંભળી લેવાનું એમ. તો હવે એમાં એવું થયું છે કે હું સાંભળી લઉં છું તો મને સંભળાયા કરે છે, એનું શું? ના એવું નથી. પછી સાયન્સ મૂકવાનું કે એની અંદર સંભળાવવાની શક્તિ છે નહીં. આ તો આપણે સંભળાવેલું એટલે સાંભળવું પડે છે. ખ્યાલ? પછી સાયન્સ મૂકવું નથી. અત્યારે તારું ચાલે જતું કરે છે. આ વાત બહુ સમજવા જેવી છે. અમુક સિચ્યુએશન એવી હોય કે સંભળાવી ના શકાય. નવા લગ્ન કરીને જાય ને તો સંભળાવી ના શકાય. એ ક્યારે સંભળાવે? 25 વર્ષ સુધી બરાબર જામ થઈ જાય, હવે કાઢી નહીં મૂકે, પછી સંભળાવે. તો પછી સંભળાવે તો પછી બીજા ભાવમાં એનો બદલો લે કે ના લે? એવું છે બધું. જેને સંભળાવ્યું હોય એને જ સાંભળવું પડે. આ વાત નક્કી સમજી લેવાની, લખી નાખો. હવે સંભળાવવામાં પણ એ સ્ટાઇલ છે. હસતા હસતા સંભળાવે છે, થોડું બગાડીને સંભળાવે છે, 2 જણાની હાજરીમાં સંભળાવે છે,
આ બધી સ્ટાઇલ તમને ખબર છે કેવી રીતે સંભળાવવાનું તે. તમે જે સ્ટાઇલ અપનાવશો એ તમારી સામે આવીને ઊભી રહેશે, એ વાત સમજી લેજો. સાયન્સનો તો ઉપયોગ કરવો જ પડશે. સાયન્સના ઉપયોગ કર્યા વગર તો સોલ્યુશન નથી. એટલે કોઈ કોઈ વખત આપણે હસતા હસતા સંભળાવવાનું, એમાં શું વાંધો છે? કંઈ નહીં સંભળાવવાનું એવું થોડી. કોઈ વખત સંભળાવે તો આપણને આનંદ થાય કે ચાલ સંભળાય તો ખરું. એમ કરતા કે પછી સંભળાય પછી માફી માંગી લેવાની કે આ મેં સંભળાયું. તો એ સંભળાયા પછી બોલશે, જો હજુ તો ઓછી છે, આ કઈ ઓછી છે એવું બોલશે. એટલે ખબર પડે આપણને કે હા બરાબર ચાલ્યું. આ કેટલા વાગે બ્રેક? ચાલો બ્રેક ભાઈ. સચ્ચિદાનંદ બ્રેક લે.